વ્યસન એક બીમારી, અને જ્યારે આ બીમારી લાગે ને ત્યારે આ સડો આખા પરિવારમાં ફેલાતો હોય છે. સમજી ચાલો કે તમને 103 તાવ છે અને તમે પોતે દવાખાને જઈ શકવા માટે સક્ષમ જ નથી. તો શું તમે નહીં જાઓ તો તમારા પરિવારવાળા કોઈ એના માટે સ્ટેપ નહીં લે? આ વિડીયો વ્યસન કરનાર વ્યક્તિઓ માટે છે. જ્યારે અમને પૂછતા હોય છે કે અમારા પરિવારવાળા જો આજે જય અંબે રિહેબિલિટેશન સેન્ટર કે અન્ય વ્યસન મુક્તિ કેન્દ્રમાં અમને જો ન મૂકી ગયા હોત ને તો અમે નશો જાતે જ છોડી દીધો હોય છે. પરંતુ આનો વ્યસન કરવાવાળો ઇતિહાસ ઘણા લાંબા સમયથી પરિવારવાળા ફેસ કરતા હોય છે. સંબંધોમાં અણબનાવ, ઘરમાં ઝઘડો, પૈસા નહીં આપવા, ચોરી કરવી, તોડફોડ કરવું, સેલ્ફ હાર્મ કરવું, આવી કેટલી બધી બાબતોથી હવે પરિવાર થાકી ગયો હોય છે. એમની પણ માનસિક સ્થિતિ બગડતી હોય છે અને આ બધી બાબતોના સોલ્યુશન માટે જય અંબે રિહેબિલિટેશનમાં લાવતા હોય, જેમાં તન અને મનના ડિટોક્સિફિકેશન અને એક પ્રોગ્રામ થકી વ્યક્તિ વ્યસની ન બનતા વ્યસન મુક્ત બની જતો હોય છે. કારણ કે અહીંયા પહેલા જ દિવસથી વ્યસન મુક્ત થઈ જાય છે. ઘરનું જમવાનું, સારા કાઉન્સેલર, સારા સાયકિયાટ્રિસ્ટ અને રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટના કાઉન્સેલિંગ અને માર્ગદર્શનથી આખું પરિવાર એક મનથી મજબૂત બનતું હોય છે. આ વ્યસન એક બીમારીથી બહાર નીકળી શકવા માટેની એક સમજ લઈને જતું હોય છે. અને જય અંબે રિહેબિલિટેશનનો હંમેશા એક મુખ્ય ધ્યેય અને એક ઉદ્દેશ્ય રહ્યો છે કે વ્યક્તિ સોબર બને, વ્યક્તિ પરિવારમાં જવાબદારી લઈને ચાલે, એનું પોતાનું જે સંપૂર્ણ જીવન એને વ્યસનથી આજે જે વિખૂટી કરી દીધું છે ને તેમાંથી વ્યક્તિ બહાર આવે ને એના માટેનું એક ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામ એક જગ્યાએ મળે છે અને એ છે જય અંબે રિહેબિલિટેશન સેન્ટર. તમે અથવા તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિને આવો જો વ્યસન હોય ને તો યાદ રાખો, કોઈ પણ વ્યસન છૂટી શકે છે. આજે જ સંપર્ક કરો.